કૃષ્ણ. હર હર મહાદેવ. જો અહીંયા મારી સેવા થઈ ગઈ છે, સરસ મજાની જોઈ શકો છો. અને આપણે બનાવેલું ધૂપ જો કેટલું મસ્ત મજાનું સળગી રહ્યું છે. અને અહીંયા કાન્હાજી બિરાજમાન થઈ ગયા છે, આપણા લાલજી મહારાજ. જય બ્રહ્માણીમાં. તો ચલો, આપણી સેવા સરસ મજાની થઈ ગઈ છે. તો ચા પાણી કરી લઈશું અને પછી રસોઈ બનાવી દઈશું અને પછી રૂટીન કામ હોય તે કરીશું. જો અત્યારના વાગી ગયા છે 1:45 અને મેં આજે બનાવ્યું છે ફ્લાવર વટાણા અને ટામેટા નાખીને શાક બનાવ્યું છે, જે જૈમિક ફેવરેટ છે. કેમ જૈમિક? જૈમિક આવી ગયો છે અને અહીંયા બની રહી છે ભાખરી. તો આજે થોડુંક લેટ થઈ ગયું છે કેમ કે ઘરની સાફ સફાઈ મેં કરી છે, માટે સવારનું જ લીધું હતું. પછી ચા પાણી કરીને પછી બસ મંડી પડી ગઈ સાફ સફાઈ કરવા માટે. તો બધું સાફ થઈ ગયું છે એકચ્યુઅલીમાં. અને હવે ભાખરી બનાવી રહી છું, તો હવે પછી જમી લઈશું. તો ચલો બધા ગરમ ગરમ જમવા માટે. તો જો અત્યારના વાગી ગયા છે 5:10 5 મિનિટ બાકી છે. અને શું બનાવું એની કન્ફ્યુઝનમાં છું. અને અહીંયા મારો દીકરો જૈમિક જોઈ શકો છો કે મેં ફરી પાછું બનાવ્યું છે. કેમ જૈમિક? તો મને હેલ્પ કરે છે. એના રાજુ જો આવી ગયું. એ રાજુ, રાજુ કઈ છે નહીં ખાવાનું, હમણાં આપું છું. હે તો આમે એમ કરે અને હવે જૈમિક કે લાવો મમ્મી હવે હું કરી દઉં તમને. તો આટલો થોડોક હતો તો કરી દીધું છે. કેમ જૈમિક? અને આ ભંગારમાં જૈમિક મૂકી દેવાનું છે, આપણે નાખી દેવાનું છે. મેં ભંગાર ભેગો કરીને રાખ્યું છે. મારી જેમ કોણ કોણ આવી રીતે ભંગાર ભેગો કરીને રાખે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. એન્ડ જો મારો દીકરો હેલ્પ કરાવી રહ્યો છે. એ ચાલો, કશું નથી. ચલો ચલો ચલો, કંઈ જ છે નહીં. ચલો નીકળો બહાર. તો હવે કપડાં આવી ગયા છે તો કપડાં વાળી દઈશું. અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે મારા દીકરાની જેમ તમારો દીકરો પણ તમને હેલ્પ કરાવે છે કે નહીં. તન્મયભાઈ પણ આવી જશે 5:15 વાગે અને તરત જ એને ટ્યુશન પણ છે પાછું, એટલે ટ્યુશન જશે. અને શું બનાવું એની કન્ફ્યુઝનમાં છું. વિચારું હવે શું કરીએ શું ના કરીએ. કેમ જૈમિક? કારણ કે કાલે અમે સાંજે દાલ બાટી બનાવી હતી, પરમ દિવસે અમે સાંજે વઘારેલી સરસ મજાની ખીચડી, ઓળો અને રોટલા, સરસ મજાનું માખણ, આથેલા મરચાં, ગોળ છે ને મોઢામાં પાણી આવી જાય એવું, તો એ બનાવી હતું. તો ચલો, અને સાથે થોડીક ભૂખ પણ લાગી છે તો થોડો ઘણો નાસ્તો કરી લઈએ. તાર કરો બેટા નાસ્તો? નથી કરવો? સારું ચલો. અને મારો ચાંદલો તો ખબર નહીં રહેતો જ નથી આજે, તો હવે ફરી વાર ચાંદલો લગાવી દઉં. તો ફાઇનલી અત્યારના 5:45 થઈ ગયા છે. અને પછી ફાઇનલી ડુંગળી બટેકાનું શાક અને ખીચડી મૂકી દીધી છે કરવા માટે. અને અહીંયા જૈમિક જો જે ગાય કૂતરાને ખાવાનું છે એનો વાયર હલી ગયો છે. તો હેલો, પતંગ પકડને જા રહા है देखो. ये જબ્બર પડ્યું એની પાછળ, પણ એ ડરતો જ નથી છોકરો. એ શું નામ છે તારું? જો તો એને જરાય ડર નહીં લાગતો. અને રાજુ એવું જ કરે છે બધા જોડે. અને જૈમિક અહીંયા જો તાર જોઈન્ટ કરી રહ્યો છે. હવે હું રમવાની નથી, જો મને એમાં જોડે આવે છે રમવા માટે. જોઈ શકો છો. અને ઉપર એ પતંગ પણ ચગી રહી છે. લોકો પતંગ ચગાવવા ઉપર ચડી ગયા છો. હવે ટૂંક સમયમાં ઉત્તરાયણ આવવાની છે. અને ઘણા બધા લૂંટારુઓ પણ આવી ગયા છે. હાય પતંગ લૂંટારું.
હા વિજય દખલપતિ. તો અમારે અહીંયા તો બધા ઝંડા લઈ લઈને નીકળી પડશે બહાર એવું છે. હા થયું કે નહીં બેટા? હે વहाँ शांताबेन खड़े है. अरे 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 जो आई गई અહીંયા આપણે આવી એક કોકની પતંગ એ થઈ દોરો. અને જો પતંગ ચગે એક પીળા કલરની દેખો. અહીંયા ચંદમામા પણ આવી ગયા છે અત્યારથી જોઈ શકો છો. વ્હાઈટ વ્હાઈટ દેખાય છે તે. ક્યાં હુઆ? હા જયમિક તો જો અમારો જયમિક જો. પછી એક જો ત્યાં સામે કાળી ઉપર ચગી રહી છે પતંગ. ઉપર જઈએ તો ઘણી બધી પતંગો ચગતી હોય છે. છોકરાઓ સ્કૂલેથી છૂટી છૂટીને બસ પતંગ ચગાવવા જ ઉપર ચડી જાય છે. મા બાપનું સાંભળતાય નહીં. કેમ જાય મેક? તો આવું છે અત્યારે. આ જો રાજુ તું જો કેવું જાણે પેલું કાંગારું બેઠું હોય ને એવું આમ એની પોઝિશન જો. આમ બે કાન ઊંચા ને કેમ. જો આ દોરીનો લૂંટણીઓ આવી ગયો છે. ત્યારે હમણાં ફરી એક વખત તો કરી હતી ને ફરી બીજી વખત કાલે પણ એને કરી હતી. પણ અત્યારે તો બધા ચાઇનીઝ દોરાનો બહુ ઉપયોગ કરી રહ્યા છે. તો પ્લીઝ ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરશો. જો 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 ગાયને ઓ નો. એ તો સારું છે કે મેં ઊભો રહેજે. હા 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 જયમિકને શરદી એમને એમ છીકાઈ ગઈ. ઓ એમને મજા આવી જાય છે. ઓકે તો મારે જવું તું દવાખાને ડૉક્ટરને બતાવવા માટે. મારો જમણો હાથ બહુ દુખી રહ્યો છે મને. પણ શું કરીએ હવે? ડૉક્ટર તો જતા રહ્યા હશે હવે. કેમ જયમિક? કાલ સવારે જઈ આવું, બતાવી આવું કેટલાય ટાઈમથી મને દુખી રહ્યો છે. પણ મેં કીધું મટી જશે પણ મટતું જ નથી. ઓકે તો અત્યારનું વાતાવરણ આવું જ છે. મને તો અત્યારે અંદર કરતાં બહાર સારું ગમે છે. જો જયમિકે કેટલી બધી હે જયમિક દોરી. પહેલાં મેં નાના હતા ને જયમિક તો આવું જ કરતા હતા. અને પછી ફિરકીમાં છે ને ગાંઠ વાળીને રહેવા દેતા હતા. અને પછી એને એ જ ગાંઠ વાળીની અમે પેલું ચગાવતા હતા, પતંગ ચગાવતા હતા. મજા આવતી હતી. ને અત્યારે તો તમે કરો એવું? એ ચાઇનીઝ દોરીને તો તું એ કરી દે. કચરામાં જ જવા દેવાનું ને બેટા. કચરામાં જ જવા દેવાનું ને. છે હે તો ઉપર એક પોપટ પણ આવી ગયું છે સરસ મજાનું, જોઈ શકો છો. અવાજ તો બસ કંઈ નહીં, વાતાવરણ એન્જોય કરી રહ્યા છે. શાક અને ખીચડી થાય ત્યાં સુધી બહાર અહીંયા બેસી રહ્યા છે. મને તો ઘરમાં કરતાં અંદર સારું, બહાર સારું ગમું અંદર કરતાં. કેમ જયમિક? અંદર ઘરમાં બહુ ઠંડી નહીં લાગતી અને અહીંયા નહીં લાગતી. તો ચલો આપણે હલાવી દઈશું શાક અને ખીચડીનું જોઈ તો લઈએ પણ ચોટી ના જાય. અહીંયા જયમિક જઈ રહ્યો છે દૂધ લેવા માટે. કેમ જયમિક? અમારે અહીંયા ડોલચું લઈને દૂધ લેવા જવાનું. તો જયમિકની વાત ડોલચું લઈને દૂધ લેવા ઉપડ્યો. કેટલું લીધું? 800 ગ્રામ લીધું ને? સારું, લઈ જા. પછી સવારે જો આરતી પણ થવા માંડી છે મહાદેવમાં. આપણે પણ દીવાબત્તી કરી દઈશું અત્યારે સાંજના. અને પેલી પીળી પતંગ તો હજી પણ ચગી જ રહી છે. અત્યારે આવું છે તો ચલો અંદર જઈશું. ખીચડી શાક તો હવે થઈ જ જવા આવ્યા છે. વચ્ચે વચ્ચે જઈને હલાવી આવતું. અને તન્મય ગયો છે ટ્યુશન. પછી ફટાફટ રોટલો બનાવી દઈએ અને ભાખરી બનાવી દઈએ. તો
તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનો રોટલો બનાવવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા બની ગઈ છે ખીચડી, જોઈ શકો છો. આજે મેં કુકરમાં નથી બનાવી, આવી રીતે બનાવી છે લોયામાં. કુકરમાં બહુ બફાઈ જાય એવું થાય છે. અહીંયા બની ગયું છે ડુંગળી બટેકાનું રસાવાળું શાક, અને આ બની ગયું છે ડુંગળી બટેકાનું રસ વગરનું શાક. કેમ કે મને અને તન્મયને રસા વગરનું શાક ભાવે છે, અને જૈમિકને અને એના પપ્પાને રસવાળું શાક જોઈએ છે. એટલા માટે મેં આવું કર્યું છે. તો અને અહીંયા ભાખરીનો લોટનું પણ તૈયાર કરી દીધું છે. રોટલો થઈ જાય એટલે આપણે ભાખરી પણ બનાવી દઈશું. પછી અમે બધા સાથે જમવા બેસી જઈશું. ત્યાં સુધી તન્મય પણ આવી જશે. અને અમે સાંજે તો અમે બધા ફિક્સ છે અમારું. સાંજે અમારે ગમે ત્યાં કોઈ હોય વેઇટ કરવાની આપણે, અને બધા સાથે જ જમવા બેસી જઈએ છીએ. કારણ કે સવારે તો બધાના ટાઈમિંગ અલગ અલગ હોય છે, એટલે કંઈ મેળ નથી પડતો જમવાનું. પણ સાંજે તો અમે બધા ભેગા મળીને જ જમીએ છીએ, અને અમે એ જ આગ્રહ રાખીએ છીએ. તમારા ઘરમાં કેવું હોય છે તે પણ કોમેન્ટ કરીને જણાવજો. શું તમે પણ ફેમિલી સાથે સાંજે આવી રીતે અમારી જેમ જમો છો? તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાની આપણી ભાખરી તૈયાર થઈ રહી છે. અહીંયા થઈ ગઈ છે, અને આ થાય છે. તો બસ પછી અમે બધા તન્મય આવશે એટલે જમી લઈશું. તો જોઈ શકો છો. અત્યારના વાગી ગયા છે 8, અને અમે જમી કરીને નવરા થઈ ગયા છે, અને તેનાલી રામ જોઈ રહ્યા છે બસ ફેમિલી સાથે. તો ચલો તેનાલી રામ જોઈએ. જો અત્યારે હું ને જૈમિક બંને નીકળી ગયા છે આટું મારવા. કેમ કે મેં જમી લીધું છે અને આટલું મારવા. બસ આજનો દિવસ આવો જ રહ્યો. આજનો અમારો વિડીયો ગમે હોય તો, અને અમારી સાથે રાજુ પણ છે. રાજુ પણ આવી ગયો છે. નહીં રાજુ, કે ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.